ફેમિલી ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં છો? આઈ હોપ તમે બધા મજામાં હશો અને હું બી મજામાં છું. અત્યારે સવારમાં 6 વાગે ઉઠીને રેડી થઈ ગઈ છે, કારણ કે જવાનું હતું સોંગના શૂટ માટે. તો મેકઅપ માટે જવાનું હતું, તો ત્યાં જઈ રહ્યા છે. આજે તમને કંઈક નવું જોવા મળશે. અને કાલનો વ્લોગમાં સ્કીપ કર્યો હતો, કારણ કે થોડો ઘણો મૂડ નહોતો એટલે. તો જઈએ આપણે. એક ફ્રેન્ડ છે મારું, રાહ જોવે છે, તો તમને બી મળાવું. તો ચલો, આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સવારમાં ઉઠી ગયા છો? હા. તો હવે અમે નીકળીએ. તો ગાઈસ, અમે લોકેશન ઉપર પહોંચી ગયા છે ને આ છે લોકેશન. અને હવે જોઈએ અંદર શું થાય છે, તમારી સાથે શેર કરીશું. વાંધો નહીં, ચલો. મેકઅપ કમ્પ્લીટ થઈ ગયો છે, બટ હજુ ડાયરેક્ટર આવ્યા નથી, તો અમે વેઇટ કરી રહ્યા છે. હવે પછી કામ ચાલુ કરી. આમનો મેકઅપ કમ્પ્લીટ થઈ ગયો છે. મેં નથી કર્યો, હું ખાલી જોવા આવી હતી. મેં બીજા એક બેને કર્યો છે. સાચું નથી. હું પછી નેક્સ્ટ ટાઈમ આવીશ, હું કરીશ મેકઅપ અને આ વિડીયો ઉતારશે. અત્યારે હું વિડીયો ઉતારીશ. તો જોઈએ હવે આગળ શું થાય છે, તમારી સાથે શેર કરીશ. સવારમાં મસ્કાબન આવી ગયું છે મજાનું. સો ફેમિલી, અહીંયા થઈ ગયું છે સોંગનો કેમેરાનો મુહૂર્ત થઈ રહ્યું છે. અમે બધા ભેગા થઈને મુહૂર્ત કરી રહ્યા છે અને હવે મસ્ત મજાનું કામ ચાલુ કરીશું. અને આ સોંગ મને તો પર્સનલી બહુ જ ગમ્યું છે. અને આ સોંગ આવી જશે પછી હું તમને લિંક તમારી સાથે શેર કરીશ, યુટ્યુબમાં બી શેર કરીશ અને વોટ્સએપમાં બી શેર કરીશ. તો તમે ઇન્સ્ટાગ્રામમાં બી શેર કરીશ, તો તમે બધા જોજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. મને તો પર્સનલી બહુ મજા આવી છે. આજે તમે થોડું ઘણું જોશો તો તમને બધા મજા આવશે, પણ જે રિયલ સોંગ છે એ તો સુપર હિટ છે, બહુ જ મસ્ત છે. તો તમે જોજો અને કોમેન્ટ કરજો. તો અહીંયા શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને શૂટ કરી રહ્યા છે અમારા વિક્રમભાઈ. તો તમે જોઈ શકો છો કે સોંગની અંદર કેટલી મહેનત લાગે છે, કઈ રીતે ડાયલોગ બોલતા હોય છે, બધું જ તમને આજે જોવા મળશે. કેમેરામેનને બી મહેનત હોય, બધાની મહેનત હોય આની અંદર. એક સોંગ બનાવવા પાછળ ઘણા બધાની મહેનત લાગતી હોય છે. આપણને એવું લાગતું હોય કે વિડીયો જોઈને કે આવું તો બધાને ભાવ, પણ એવું નથી હોતું. શું કર્યું મેડમ? યાદ રહી ગયું? ડન. અને આજના હીરો છે ભૂપેન્દ્રસિંહ ઝાલા. રાણા. ભૂપતસિંહ રાણા નામ ચેન્જ કર્યું. મૃત્યુ થયું હતું. એ આજથી 1 વર્ષ પહેલા મારું મૃત્યુ થયું હતું. એવું હતું ને? એ કરો પછી તો રિંગ વગર કરી શકો. રેડી? રોલિંગ ગુસ્સો. લોકેશન થઈ ગયું છે કમ્પ્લીટ. હવે જઈ રહ્યા છે બીજા લોકેશન ઉપર, તો ત્યાં જઈને મળીએ કે બીજું લોકેશન કયું છે મને ખુદને બી નથી ખબર.
અને આપણા જોડે ફરીવાર આવી ગયા છે વિશાલભાઈ. કેમ છો વિશાલભાઈ? બસ મજામાં. તમે કેમ છો? વિશાલભાઈના ફોટોસ વિડીયોઝ તમે જોયા જ હશે. ખુશ્બુ પંચાલના બહુ જ સારી એવી લાઈક કોમેન્ટો આવી છે. બહુ જ સારો તો એવો makeup પર્સનલી તમે થેન્ક્સ કર્યો છો. વિશાલભાઈને. બહુ જ ફોટોસના વિડીયો બહુ મસ્ત કર્યા છે. જી થેન્ક યુ. ગાઈસ બીજું લોકેશન ઉપર પહોંચી ગયા છે અને બીજું લોકેશન છે સમસાન. કેવી શાંતિ મળે અહીંયા. એકવાર જરૂર આવવું પડે બેસવા માટે. તો અહીંયા બીજા લોકેશન માટે શૂટ ચાલુ થઈ ગયું છે સમસાનમાં. લોકેશન બહુ મસ્ત છે. આ જો હેતુએ બલૂનનો વિડીયો ઉતાર્યો. જેને બલૂન ના જોયું હોય ને એ જોઈ લેજો. બલૂન નહીં, વિમાન. અલ્યા વિમાન ના કહેવાય, બલૂન કહેવાય. એરોપ્લેન કહેવાય. સો ફેમિલી, અહીંયા બીજા લોકેશનનું બી શૂટ ચાલુ થઈ ગયું છે અને તમે જોતા રહો. અને હવે આ પતાઈને અમે જઈશું જમવા માટે. તો જમવા ક્યાં જઈએ છીએ? જમવા માટે. શૂટિંગનો થાક બહુ લાગ્યો છે, ગરમી પણ બહુ છે, તો સલારામ ભરે છે. આવું સો ગાઈસ જમવાનું આવી ગયું છે. જમવામાં છે દાળ ભાત, શાક, રોટલી અને છાશ. સો ફ્રેન્ડ્સ, આજના સોંગના સિંગર આવી ગયા છે. સો બધા આજુબાજુમાં ગોઠવાઈ ગયા છે સિંગરની. સો ગાઈસ અડધું પડધું શૂટ થઈ ગયું છે ને અડધું બાકી છે. ગરમી તો આજે બહુ બધી હતી. આખા પલળી ગયા ને એવી ગરમી છે. શું કરીશું યાર. અને આ છે બીજા મેકઅપ આર્ટિસ્ટ. તાજના મેકઅપ આર્ટિસ્ટ આવ્યા હતા અને હું જોડે ખાલી જોવા આવી હતી જસ્ટ કે કેવું છે. આંટો મારવા. અને તમારા માટે સોંગમાં કેટલી મહેનત થઈ ચેક બતાવવા માટે આવી હતી. એ લોગ લઈને તમને બધાને બતાવીશ. તમારું ચેનલ નામ શું છે? તો સો ગાઈસ જોઈએ, આગળ કન્ટિન્યુ કરીએ. સો ગાઈસ અત્યારે લોકેશન બહુ મસ્ત થઈ ગયું છે એવું લાગી રહ્યું છે. થોડા થોડા છાંટા પડી રહ્યા છે. એવું લાગે છે કે વરસાદ આવશે. વરસાદ નહીં, છાંટા પડે જ છે. વરસાદ પડે છે. શું તમે બી થોડા થોડા લાગે. હોવા વરસાદ આવે છે. જો મિત્રો, હેતુએ ફરીવાર બલૂન બતાવ્યું. ઓલું પહેલાં જે બલૂન બતાવ્યું ને એ દૂર હતું, આ નજીકથી હવે બતાવ્યું. સો ગાઈસ અહીંયા આવી ગયા છે આપણા આજના સોંગના મેન સિંગર. અને એમનો વોઇસ તો બહુ જ મસ્ત હતો. અને એમનું અત્યારે લિપસિંગ ચાલી રહ્યું છે. અને પછી અમે આગળ જઈશું શૂટ માટે. તો લિપસિંગ પતા પછી જઈશું. તો અત્યારે એમનું લિપસિંગ કરી રહ્યા છે વિક્રમભાઈ. અત્યારે વાગી ગયા છે 4:30 અને પાછા અમે જઈએ છે બહાર. હાય મેડમ. આ હીરો તો દેખાતા જ નહીં. હાલો. कैसे हो आप लोग? तो आप मुझे नहीं पता कि आप लोग क्या करेंगे. आप लोग चप्पल फेंक के मारे या जूता फेंक के मारे या शूज फेंक के मारे, सब्सक्राइब हो जाना चाहिए चैनल को. थैंक यू. सेक्रीफाइस. થેન્ક યુ. વરસાદ પડી રહ્યો છે. અમે જઈ રહ્યા છે બીજી લોકેશન પર. વિક્રમભાઈ કેવું રહ્યું? કન્ટિન્યુ ચાલુ જ છે. મને ટેકન બહુ ભાઈ પતે એટલે કહું ભાઈ કેવી મજા આવી. સસ્તું હતું કે પસ્તી લાયક હતું કેમ હવા જ જેવું હતું સિંગણ જેવું હતું. લાસ્ટમાં દાદા સીએન ના કેજો સસ્તી પસ્તી. ચાલુ થઈ ગયું છે અને લોકેશન લઈ લીધું છે બીજું. અને આ મારા સામે જુઓ બીજા લોગર આવી ગયા છે. એ બી લોગ ઉતારતા હતા. ઉતારતા પાછા જતા રહ્યા છે. અને અહીંયા તો જુઓ પબ્લિક, બાપા જોરદાર પબ્લિક આવી જઈ હ. અને નાના મોટા તો મોટા, નાના ભૂલકાય તમે જુઓ જોર પબ્લિક.
અને આને મેં હાય કીધું ને તો શરમાઈ જશે. જોજો આ લાલ ટી શર્ટવાળો હાય કીધું ને તો શરમાઈને આગળ ફરી જશે. તો આજે તો બહુ મજા આવી છે ને તમને વાપરવાની મજા આવી હશે તો કોમેન્ટ. સો ગાઈસ અમે ફરતા બહુ બધા ફરી ગયા છે અને આવી ગયા છે એટલા બધા લેટ થઈ ગયા છે. લાસ્ટ એક સીન માટે અડધું અમદાવાદ અમે ફરી ચૂક્યા છીએ અને ફાઇનલી એક અમને લોકેશન મળી છે. બહુ ઓછો ટાઈમ છે, ફક્ત 15 થી 20 મિનિટનો ટાઈમ છે. એમાં આખો સીન પૂરો કરવાનો છે, થઈ જાય કદાચ. તો ચાલો છેલ્લો સીન જોઈ લો તમે બી. અત્યારે ફાઇનલી શૂટ પતી ગયું છે. હવે જઈશું ઘરે તો બધાને બાય બાય કહી દઈએ. ચલો પિન્ટુભાઈ બાય બાય. આવજો બાય બાય. ચાલો મળે બાય. કેવું રહ્યું આજે? મજા આવી? બહુ મજા આવી અને ખરેખર તમારા લોકો જોડે ફેમિલી જેવું લાગ્યું. સરસ મજા આવી. ફરીથી જોડે કામ કર્યું. થેન્ક યુ અને સ્પેશિયલ તમે છેલ્લો બ્લોગ બનાવી જાઓ. બાય બાય. છેલ્લો નહીં, મારા તો રોજ આવશે, તમે જોતા રહેજો. ગાઈસ અમે નીકળી ગયા છે ઘરે જવા માટે. બધાને બાય બાય કહી દીધું છે. તો હવે ઘરે જઈને જોઈએ હેતાંશી શું કરે, મિસિતા શું કરે, સચિન શું કરે છે. તો ચાલો ફટાફટ જઈએ ઘરે. તો હેતુ અત્યારે શૂટમાંથી ફાઇનલી ઘરે આવી ગઈ છે એન્ડ તમને મળાવું. જો મીશુ જોડે મસ્તી એ ચડી. આને કેવું છે ને, કેમેરો આવે એટલે હે ચાલુ જ કરી દેશે. એ મીશુ, પપ્પા બોલાવો. મીશુ હાય. હર હર મહાદેવ કર દો. હર હર મહાદેવ કર દે. હર હર મહાદેવ કર દે. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. એના માથામાં ખણા હસ. પાંદડું બની ગયું. પાંદડું. તો ફ્રેન્ડ્સ અત્યાર સુધી તમને મીશુની મસ્તી તો જોવા મળતી જ હશે, પણ આજે મીશુએ હેતુને બચકું ભરી લીધું. તો એને બચકું કેવું ભર્યું ને ખાલી જુઓ કેવું ભર્યું છે. જો આ જુઓ એને બચકું ભર્યું. આ મોડન તો ઉપસી જોયો. ડાકા પડી છે, દુઃખ છે. મજા આવે. તમે બોલો, તમે લો હવા ખબર પડે. મજા આવે છે. સો ફ્રેન્ડ્સ અહીંયા કરી રહ્યા છીએ વ્લોગનો એન્ડ. તો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ.